રાજકોટ આગ કાંડને લઈ સૌથી મોટો ખુલાસો. પોલીસે માત્ર ટિકિટ વેચવાની જ મંજૂરી આપી હતી. ગેમ ઝોનને ટિકિટ વેચવાની મંજૂરી મળી હતી. માત્ર ટિકિટ વેચવાની મંજૂરીથી ગેમ ઝોન આખું ઊભું કરી દેવાયું. બુકિંગ લાયસન્સમાં એક્ટિવિટીઝના દર નક્કી કરાયા. 20 થી લઈને 250 રૂપિયા સુધી આ દર નક્કી કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહ સોલંકીના નામથી અરજી કરાઈ હતી. રેસવે એન્ટરપ્રાઇઝના નામથી અરજી થઈ હતી અને કોઈ પણ મંજૂરી વગર આ ટીઆરપી ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. મહત્વનું છે કે જે મંજૂરી જ્યાં કશે નથી લેવામાં આવી, દરેક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, પરંતુ કાયદાની છટકબારી તરીકે માત્ર એક મંજૂરી, તે પોલીસને મંજૂરી જે હતી એ પોલીસે માત્ર ટિકિટ વેચવાની મંજૂરી આપી હોવાનો ખુલાસો થયો છે. રેસવે એન્ટરપ્રાઇઝના નામે અરજી કરવામાં આવી હતી. જો કે પોલીસે અહીં માત્ર ગેમ ઝોનને ટિકિટ વેચવાની જ મંજૂરી આપી હતી. વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, પોલીસની મંજૂરીની ચર્ચાઓ આટલી થતી હતી, હવે એ સામે આવ્યું છે કે માત્ર ટિકિટ વેચવાની મંજૂરી હતી. શું છે અપડેટ? ચોક્કસપણે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે. તંત્ર છે તે એકબીજા ઉપર દાંત પીછોડો કરી રહી છે કે આ મંજૂરી પોલીસ વિભાગે આપી છે, તો બીજી બાજુ આરએનબી દ્વારા કહેવામાં આવે છે કે અમે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપી. બીજી તરફ જે રીતના નિયમોનું પાલન કરવા માટેની વાત કરવામાં આવે છે, એટલે સૌથી મોટો સવાલ એ છે કે ગેમ ઝોનમાં ટિકિટ વેચણીની મંજૂરી આપવામાં આવી છે, અને એ પણ એમ્યુઝમેન્ટ પાર્ક, જે આપણે સમયાંતરે જોતા હોય છે, નાના લોકમેળાઓ થતા હોય છે કે નાના મેળાઓ થતા હોય છે, એ પ્રકારના મેળાની અંદર જે ટિકિટ વેચણીની મંજૂરી આપવાની હોય છે તે પોલીસ તંત્રને લાયસન્સ બ્રાન્ચ દ્વારા દેવામાં આવતી હોય છે. અને તેના જ આધારે આખું આ નાની જ ગેમ ઝોનની બદલે આખું મોટો માચડો તૈયાર કરી દેવામાં આવ્યો હતો, બાંધકામ તૈયાર કરી નાખવામાં આવ્યું હતું. જે ટિકિટ વેચણીની મંજૂરી લેવામાં આવી છે તે માત્ર ખુલ્લા પ્લોટની અંદર લેવામાં આવી છે, કે ઓપન ગેમ રાઇડો હોય છે કે લોકમેળા હોય છે તેની આ મંજૂરી છે, ને તેની આડમાં આવડું મોટું ગેમ ઝોન છે તે બનાવી નાખવામાં આવ્યું, અને તેના જ કારણે આખો અગ્નિકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.